સિંદૂરનું વૃક્ષ ઓપરેશન સિંદૂર બાદ સેનાના શૂરવીરોના સાહસને દેશભરમાં બિરદાવવામાં આવી રહ્યા છે। ત્યારે અમદાવાદમાં કોર્પોરેશને એક ખાસ પહેલ કરી અને સિંદૂરના વૃક્ષનું વન બનાવવાનો પણ નિર્ણય કર્યો। તો ખેડૂતો માટે આવકનું આ ઉત્તમ માધ્યમ એવું સિંદૂરનું વૃક્ષ કેવું હોય છે, શું સિંદૂરની પણ ખેતી થઈ શકે? જુઓ ઓપરેશન સિંદૂરથી સિંદૂરના વૃક્ષ સુધીની આ સફરનો ખાસ અહેવાલ। સિંદૂર બાદ અમદાવાદ મહાનગરપાલિકા એક મહત્વનો નિર્ણય લીધો છે। આ નિર્ણય એવો છે કે 5 જૂને જ્યારે પર્યાવરણ દિવસ ઉજવવામાં આવશે ત્યારે જગતપુર બ્રિજ નીચે આવેલા એએમસીના જે પ્લોટ છે ત્યાં વૃક્ષારોપણનું જે ઉજવણી કરવામાં આવશે એ ઉજવણી દરમિયાન 551 જેટલા સિંદૂરના જે ઝાડ છે એમને ઉગાડવામાં આવશે, એમને વાવવામાં આવશે અને આ જે સિંદૂરના જ્યારે ફળ આવશે ત્યારે તેનો ઉપયોગ જુદી જુદી જગ્યાએ કરવામાં આવશે। અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ સિંદૂરના અત્યારે નાના ઝાડ છે જે લગભગ 3 વર્ષમાં મોટા થઈ જાય છે અને ફળ આપી શકે એ પ્રકારની સ્થિતિમાં તેઓ આવી જાય છે કે 3 વર્ષની અંદર એ મોટા થઈને એના ફળ આવવા ચાલુ થઈ જાય છે, પણ ઘટાદારે પણ થાય છે, પણ 3-1 વર્ષમાં ફળ ચાલુ થઈ જાય છે એના અને પહેલાં ગ્રીન કલરનું ફળ આવે એને અંદર પછી આવી રીતે ફળ પાકીને આના ફાટી જાય, ત્યારે જ્યારે ફાટી જાય ત્યારે એને પ્રોપર પાકી ગયેલા ફળ આપણે માની શકીએ। સિંદૂર એટલે ભારતીય સંસ્કૃતિમાં સુહાગનું પ્રતીક। હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવતું સિંદૂર સિંદુરિયા નામના ઝાડના ફળના બીજમાંથી બનાવવામાં આવે છે। આ ઝાડ જેના પાંદડા પીપળાના પાન જેવા હોય છે। આ વૃક્ષ માત્ર 3 વર્ષમાં જ તૈયાર થઈ જાય છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આ વૃક્ષો મોટી સંખ્યામાં જોવા મળે છે અને તેના પાવડરની બજારમાં સારી કિંમત મળે છે। સિંદૂર એક કુદરતી રીતે મળતો પાવડર છે જે સિંદુરીય નામના વૃક્ષમાંથી મળે છે અને આ જે સિંદૂર છે તે હનુમાનજીના મંદિરે અને હનુમાનજીને પણ આ સિંદૂર ચડે છે જે શૌર્યનું પ્રતીક છે અને તેના આ જે સિંદૂરનું જે ઝાડ છે તે સૌ પ્રથમ કર્ણાટકમાં જોવા મળતું હતું, ત્યારબાદ કેરલામાં અને ત્યારબાદ ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ તેનો ફેલાવો થયો છે। સિંદૂરનું જે ઝાડ છે તેને ખૂબ જ આસાનીથી આપણે વાવી શકીએ છીએ। આ ઝાડને વાવવા માટે આપણે વધારે મહેનત કરવાની જરૂર પડતી નથી। જો એના બીજ આપણી જોડે હોય તો આપણે કોઈ પણ જગ્યાએ તેને વાવી શકીએ છીએ। સિંદૂરના ઝાડ ખેડૂતો માટે આવકનું એક ઉત્તમ સાધન છે, પરંતુ જાગૃતિના અભાવે ગુજરાતમાં તેનું વાવેતર ઓછું થાય છે। અમદાવાદ કોર્પોરેશનની આ પહેલ ન માત્ર સેનાના શૌર્યને સલામ કરશે, પરંતુ પર્યાવરણની સુરક્ષા અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિને પણ વેગ આપશે। તે અન્નાટો બીજ પાવડર તરીકે બજારમાં આપણને મળે છે, જે કુદરતી રીતે આપણે કહી શકીએ છીએ અને તેનો 240 રૂપિયાથી લઈને તેનો ભાવ આપણને પ્રતિ 100 ગ્રામનો મળે છે। એટલે જે સારી એવી આવક આપણે આ જે સિંદૂરનું જે ઝાડ છે તે વાવીએ તો આપણને મળી શકે છે। આપણા દેશમાં આપણા રાજ્યમાં એ જે સિંદૂર છે ઓછું જોવા મળે છે, એનું કારણ એવું હોઈ શકે કે હજુ લોકોમાં એટલી જાગૃતતા નથી અને પ્રોસેસિંગ પણ એનું ઓછું છે। જો આ જાગૃતતા અને પ્રોસેસિંગ વધે તો આ જે વૃક્ષ છે એનો આપણે વધારો કરી શકીએ અને વધારાની આવક પણ